આજવા સરોવરના દરવાજા ફરી ખોલાયા છે। આજવા સરોવરના 62 દરવાજા ખોલાયા છે। આજવામાંથી વિશ્વામિત્રી નદીમાં 4200 ક્યુસેક પાણી છોડાયું છે। વિશ્વામિત્રી નદીની સપાટી ઘટીને 20 ફૂટ થતાં દરવાજા ખોલાયા છે। પાણીની આવક થતાં જ વિશ્વામિત્રી નદીની સપાટી 28 ફૂટ થશે। આજે વડોદરામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। 3 દિવસ પહેલા જ આજવા સરોવરમાંથી વિશ્વામિત્રીમાં પાણી છોડાયું, જેના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણી થયા છે। હજુ પણ આપ જોઈ રહ્યા છો આજવા સરોવરના દરવાજા ફરી ખોલાયા છે, જેના કારણે આપ જોઈ રહ્યા છો આજુબાજુના વિસ્તારના લોકોને એલર્ટ રહેવાની પણ સૂચનાઓ અપાયેલી છે। 4 દિવસ અગાઉ ખાબકેલા વરસાદે વડોદરા શહેરને જળમગ્ન કરી દેવામાં આવ્યું હતું અને સાથે જ કહી શકાય કે ઉપરવાસના વરસાદના કારણે આજવા ડેમ છે તે ઓવરફ્લો થતાં આજવા ડેમના પાણી જે છે તે વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવ્યા હતા અને વિશ્વામિત્રી નદી જે છે તે 30 ફૂટ સુધી પહોંચી હતી। મહત્વની વાત છે કે વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના નીર જે છે તે તમામ વસવાટમાં ઘૂસ્યા હતા અને કહી શકાય કે આખા વડોદરા શહેરને જળમગ્ન કરી દેવામાં આવ્યું હતું। જે પ્રકારે વરસાદે રાહત લીધી છે અને હાલમાં આજવા ડેમના દરવાજા જે છે તે બંધ કરવામાં આવ્યા હતા, જેના કારણે હવે ધીમે ધીમે જે વિશ્વામિત્રી નદીનું જળસ્તર છે તે 30થી પહોંચીને અત્યારે 16 સુધી પહોંચી ગયું છે। બીજી તરફ જ્યારે વાત કરીએ ત્યારે હવે ફરીથી ઉપરવાસના વરસાદના કારણે જે આજવા ડેમના દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે। 4200 ક્યુસેક પાણી જે છે તે આજવા ડેમનું છોડવામાં આવ્યું છે, એટલે કે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં 4 કલાક સુધી આ પાણી જે છે તે પહોંચવાનું છે અને ફરી આ જળસ્તર છે તે વધી શકે છે। હાલમાં વિશ્વામિત્રી નદીનું જળસ્તર છે 16 ફૂટ છે, ત્યારે કહી શકાય કે આ જળસ્તર જે છે તે સીધું જ અહીંયા પહોંચશે અને ત્યારબાદ જે જળસ્તર છે તે 28 ફૂટ સુધી પહોંચવાની શક્યતાઓ સેવાઈ રહી છે। ત્યારે બીજી તરફ હજુ પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી જે છે તે ઓસર્યા નથી, એટલે ક્યાંક ને ક્યાંક ફરી આ જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાઓ સેવાઈ રહી છે। જયંતિ સોલંકી, જી મીડિયા, વડોદરા।